परम कृपाथी वडताल लक्ष्मीनारायण देव पीठाधीश्वर परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य श्री अजन प्रसादजी महाराज श्री આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતની આંગણે સમૂહ વિવાહ સંસ્કાર મહોત્સવ એ એના સ્થાનિક હરિભક્તો અને દાતાશ્રીઓના સહયોગથી ઉજવવામાં આવી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય એ પૂર્વેથી સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાની જાળવણી માટે અગ્રેસર રહ્યું છે અને એ રીતે પોતાના સમાજ પ્રત્યે જેમ જીવનની અંદરથી નાના મોટા વ્યસન, અંતઃશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે, એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ એવા કોઈ બદીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર, આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે। પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય ત્યારે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથાસંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર એમની અંદર મહારાજે આજ્ઞા કરી છે। તો એને અનુસરીને એક માવતર તરીકે, ગુરુ તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય માતુશ્રી એ પોતાના આ સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને અહીંના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને એના યુવક મંડળના સભ્યોએ ખૂબ એને કંટોળ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે। લગભગ 25 જોડા અહીંયા પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે। અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ અને આમાં જેને પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે બધાને અંતરના આશીર્વાદ આપીએ છીએ। દરેકની શુભકામના। આપ સર્વે પત્રકાર મિત્રોને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપ આપણા સમય કાઢીને વધારે અને આ પ્રસંગનો અહેવાલ લીધો, આપને પણ ખૂબ ખૂબ આશીર્વાદ। જય સ્વામિનારાયણ।